તો સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પરપ્રાંતીય વિસ્તારમાં દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। માંગરોળના પીપોદરા ગામમાં પરપ્રાંતીય વિસ્તારમાં એક સગીરાને 5 રૂપિયાની લાલચ આપીને દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આરોપીની હરકત જોઈને સગીરાએ બૂમાબૂમ કરતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો। સગીરાના માતા-પિતા હાજર ન હોવાથી આ સગીરા જ્યારે રમી રહી હતી ત્યારે આરોપીએ લાલચ આપી તેના પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો। ઘટના બાદ સગીરાના પિતાએ કોસંબા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આરોપીને ધરપકડ કરી લીધી છે। બ્રિજેશ કુમાર નામનો આરોપી કે ગણતરીના કલાકોમાં પોલીસે તેની ધરપકડ કરી લીધી છે। આ ગુનાની હકીકત એવી છે કે આ કામના આરોપી બ્રિજેશ કુમાર ગોરખનાથ રાજભર જે યુપીના વતની છે। આ ગુનાના કામના આરોપી અને તેઓ આડોશી પાડોશમાં પહેલાં રહેતા હોય, જેથી પરિચિત હોય। જે સગીર વયની દીકરી જેની ઉંમર વર્ષ 10 વર્ષ અને 5 માસની હોય તેને કુરકુરો અપાવવાની લાલચે 5 રૂપિયા આપી એના માતા જ્યારે ઘરકામ અર્થે બહાર ગયેલા હોય ત્યારે આ ગુનાના કામના આરોપી તેના ઘરે પ્રવેશ કરી અને બીભત્સ કૃત્ય કરેલ છે તથા એની સાથે એક બીજી 14 વર્ષની દીકરી હોય જેને બાથરૂમમાં પૂરી દીધેલી અને આ ગુનાના કામના આરોપીને વિધિવત રીતે પોલીસે